ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જયેશ રાદડિયાને સંભળાવી દીધું. ગઈકાલે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા જગદીશ વિશ્વકર્મા તેમની તાજપોશી હતી. તેમનો જે કાર્યભાર સંભાળ્યો એને લઈને આખો કાર્યક્રમ હતો. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય, આગેવાનો ઉપસ્થિત હતા. ત્યારે સી.આર. પાટીલે તેમના પ્રદેશ અધ્યક્ષ તરીકેનું એક છેલ્લું ભાષણ આપ્યું. એમાં આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા, સાથે જ 156 સીટ જીત્યા. એમાં પણ એમણે દુઃખ વ્યક્ત કર્યું કે 182 કેમ ન જીત્યા. સાથે જ તેઓએ માફી પણ માંગી ભાજપના કાર્યકર્તા નેતાઓની કે કોઈ પણ નિર્ણય મેં લીધો હશે તો પાર્ટીને ધ્યાનમાં રાખીને લીધો હશે, કોઈને મન દુઃખ થયું હોય તો મને માફ કરજો. આ સિવાય તેઓએ જયેશ રાદડિયાને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ સંભળાવી દીધું. સી.આર. પાટીલે કહ્યું કે સહકારિતાથી સરકાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ પ્રથા રાખી છે. મેન્ડેટ આપે છે અને ત્યારબાદ ચૂંટણી લડવામાં આવે છે, પરંતુ ઘણા આ મેન્ડેટનો વિરોધ કરી રહ્યા છે સહકારી ક્ષેત્રમાં પણ. અને એને લઈને તેઓએ સંભળાવ્યું કે ભારતીય જનતા પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, આપણે પ્રથા રાખી છે અને એમનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. આ જે સંભળાવી રહ્યા હતા એ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ જયેશ રાદડિયાને, કારણ કે થોડા સમય પહેલા જ ઇફકોની ચૂંટણી હતી ત્યારે જયેશ રાદડિયાને મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું, તેમ છતાં પણ તે ચૂંટણી લડ્યા હતા. શું કહ્યું સી.આર. પાટીલે જયેશ રાદડિયાને ટાંકીને એ તમે સાંભળી લ્યો. ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ 350 જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા. એમાંથી 349 જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા. એક મેન્ડેટ પ્રથા આવી. કેટલાક લોકોને જરૂર ના ગમ્યું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સરકારમાં ગોઠવાઈ જતા હતા, અમને ચોક્કસ ના ગમે. અમને આ પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં અમને કહ્યું કે તો એમએલએ માં શાના માટે મેન્ડેટ આપવો જોઈએ? જીતીને આવે તે આપણો. એમપી માં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ? જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સરકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ.